નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરામાં સ્વામિનારાયણ મંદિર ખાતે સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પહોંચેલા કૃષિ મંત્રીએ મંચ પરથી પોતાના સંબોધન દરમિયાન શિક્ષક આલમને આડે હાથ લેતા સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જાગી છે। સરકારે શિક્ષકોના પગાર ધોરણ અને તેમની અવારનવારની હડતાલો કે વિરોધ પ્રદર્શનો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભો અને ભથ્થાઓ મેળવી લીધા છે, તેમ છતાં તેમની આર્થિક ભૂખ ભાગતી નથી। તેમણે ઉમેર્યું કે ઉચ્ચ પગાર અને સરકાર તરફથી મળતી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો અવારનવાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે। કૃષિ રાજ્યમંત્રીએ શાળાઓની અંદર શિક્ષકોની ગુણવત્તા અને વર્ગખંડના વાતાવરણ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે જાહેરમાં આક્ષેપ કરતા જણાવ્યું કે આજનો શિક્ષક વર્ગખંડમાં જઈને બાળકોને ભણાવવા કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોટાભાગનો સમય મોબાઈલ ફોન વાપરવામાં જ વિતાવે છે અને તેમાં જ રચ્યો-પચ્યો રહે છે। મોદી સાહેબના જે કાર્યકાળમાં જે કરેલો વિકાસ પંચમહાલની અંદર અને આખા જિલ્લાની અંદર જે વિકસિત ભારત બનાવવા માટે 2047 સુધીનું સપનું સાકાર કરવા માટે જે આ મોદી સાહેબ 12 વર્ષ પૂર્ણ થયા એને એમના કરેલા કાર્યો અને વિસ્તારની અંદર વિકાસના કામોની અંદર આજે ખૂબ ચર્ચા થઈ, ખૂબ વિગતવાર થઈ અને ખૂબ પોતપોતાના મંતવ્યો ધારાસભ્યશ્રીઓએ બધે એમના પોતાના વ્યક્તિઓમાં વાત કરી અને મોદી સાહેબનું ખૂબ આયુષ્ય વધે